સાથે હિરલ મહેતા વાત કરવી છે સુરતથી। સુરતમાં પૂર્વ પ્રધાનનો એક પત્ર વાયરલ થયો છે અને આ પત્ર વાયરલ થતાં જ ખળભળાટ મચી ગયો છે। તેમાં જે લખાણ લખવામાં આવ્યું છે તેની વાત કરીશું। સુરતમાં પૂર્વ પ્રધાનનો પત્ર વાયરલ થતાં જ ભાજપમાં ખળભળાટ મચ્યો છે। નાનુ વાનાણીનો 6 પાનાનો પત્ર છે તે સોશિયલ મીડિયામાં વાયરલ। પૂર્વ પ્રધાન નાનુ વાનાણીનો ભાજપ સામે જ દેખાયો આક્રોશ। ભાજપના સંસ્કારો હવે બદલાઈ રહ્યા હોવાનો પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે। વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો તે ભાજપને પણ લાગુ પડે। અંગ્રેજી વિદ્વાને કહ્યું હતું કે ભારતની સંસ્કૃતિ ખતમ કરીશું તો ભારત પણ ખતમ થઈ જશે। જે સિદ્ધાંત રાષ્ટ્રને લાગુ પડે તે ભાજપને પણ એટલો જ લાગુ પડે। આ સિદ્ધાંત અનુસાર કોંગ્રેસના કેવા હાલ થયા તે આપણે ક્યાં નથી જાણતા। આ પત્રમાં નાનુ વાનાણીએ ભાજપના સંસ્કારો વિશે સવાલો ઉઠાવ્યા છે। પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે ભાજપ માટે પ્રજા કેન્દ્ર છે, પરંતુ ઘણા સમયથી ભાજપની નીતિ બદલાતા ચિંતાનો વિષય બન્યો છે, જેને લઈ નાનુ વાનાણીએ પત્ર લખીને આગળ રજૂઆત કરી છે। જો ભારતીય જનતા પાર્ટી એના મૂળભૂત વિચારો, મૂળભૂત કલ્ચર એનાથી હટી અને જે અન્ય રાજકીય પાર્ટીઓ છે એ જ દિશામાં જો આગળ વધે તો પછી અન્ય રાજકીય પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીમાં ફરક શું રહેશે? અમે ગૌરવથી એમ કહીએ છીએ અને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીના સંદર્ભે કે ભાજપ એટલે પાર્ટી વિથ ડિફરન્સ, એટલે બીજી પાર્ટી કરતાં ભાજપ અલગ છે। તો એ અલગ કઈ રીતે? તો ભારતીય જનતા પાર્ટી અલગ એ રીતે હતી કે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રમાં પ્રજા હતી, અંતિમ વ્યક્તિ હતી, હજી છે, રાષ્ટ્ર હતું, હજી છે, પરંતુ જે રસ્તે કોંગ્રેસ ગઈ, મહાત્મા ગાંધીની વિચારધારાને આપણે સરખાવીએ તો 1970 સુધી કોંગ્રેસ મહાત્મા ગાંધીની વિચારધારાના કારણે દેશની અંદર ટકી રહી। જેવી અને મહાત્મા ગાંધીની વિચારધારા છે એ છોડી અને વ્યક્તિ કેન્દ્રિત વિચારધારા અપનાવી। બાકી તમે વિચાર કરો કે કોંગ્રેસમાં એવા શબ્દો તમને ક્યારેય સાંભળવા ન મળે કે ઇન્દિરા ઇઝ ઇન્ડિયા, ઇન્ડિયા ઇઝ ઇન્દિરા। તો કોંગ્રેસે કલ્ચર બદલ્યું, એના કારણે કોંગ્રેસનો વિનાશ થયો। સારા માણસો કોંગ્રેસથી હટતા ગયા, સત્તા લાલસુ અને નાણાં કમાવા માટે સત્તાને સાધન તરીકે ઉપયોગ કરવાની લાલસાવાળા લોકો કોંગ્રેસની નજીક આવતા ગયા। પરિણામ આપણી નજર સમક્ષ કોંગ્રેસનો વિનાશ થયો। તો આ જ સંસ્કૃતિ અને આ જ કલ્ચર જો ભારતીય જનતા પાર્ટીમાં આવે તો જે દશા કોંગ્રેસની થઈ એ જ દશા ભારતીય જનતા પાર્ટીની થાય। સાહેબ,